જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું નવો હમો ઉઠીને આપણે ચાલ્યા ખેતરમાં, કારણ કે આવી જતું વાદળ એટલે આપણે જે કંઠાળા હતા એના અંદર નાખવા સાપને કાંઈ પડી જાય તો વરસાદ પડે એટલે પડાવતા આવી ગયા. આપણે કંઠા નાખી અંદર એક એક કરીને અંદર આવી ગયા, નાખી દીધા કંઠા અંદર. અને પછી દાદા આવી અંદર, દાદા ગોઠવતા હતા આપણે બહાર આવી ગયા. અને બહાર આવીને આપણે એક એક ઘંટા ગંઠા આપવા મળ્યા એટલે અંદર ફટાફટ ગોઠવી જાય ગંઠા. એ ગંઠા કરીને બે જાડે નાસ્તો કરે, ટેબલા બેબલા ખાવા. પછી આપણે જોઈએ તો પપ્પાએ આગળ પાડી છોડીને ચડવા લઈ જતા હતા, આગળ વધતા હતા. પછી આપણે ટીવી ઉપર હાઉસ ઉપર ચડી ગયા. ટ્રી હાઉસ ઉપર ચડી જાય તો વાદળ અને ચાય બાજુ એકદમ મસ્ત દેખાતો, એટલે પછી થોડી વાર બેસીને ચાલે ઉતરીને ઘેર બાજુ. ભાઈ પછી આવી ગયો, જે જોયું તો છોકરા રમતા હતા મેચ રમતા જોયું. પછી આવી તમારા ભાઈ આવી ગયો, ભાઈ રેતી ભરવા કારણ કે બધી રેતી પડી હતી, ભાઈ ખેતરમાં લઈ જવાની હતી. એટલે ફટાફટ તમારા ભાઈ પાવડા ભરવા મારે કોથળામાં રેતી ભર. પછી તમારા ભાઈ ચાલે અંદર પેટ પૂજા કરવા બેસી ડેબલું ખાવા અંદર. ડેબલું ખાઈને પછી થોડીક વાર બેસીને પછી કાકા ડીસર કહેતા હતા, ડીસર કે ના થઈ એટલે પછી આપણે એને ચાઈ ગયા બધું લઈ. પછી આપણે ચાલે બાઇક લઈને ખેતરમાં બેસવા, કારણ કે ખેતરમાં આડું તેલે હાચવું તો પડે એટલે થોડીક વાર આટલો નાખીને બેસી રહ્યા. પછી થોડીક વાર ઊંઘી ગયા, થોડીક વાર ઊંઘી ગયા. પછી થોડીક વાર ઊંઘીને બાઇક લઈને પાછા ચાલ્યા ઘર બાજુ આવી ગયા. ઘરે આવીને તમારા ભાઈ 10 રૂપિયા લઈને હેડે બરફ લીલા બરફ લઈને આપણે બનાવડાવ્યા બરફ. પછી નાખ્યો અંદર કલર નાખ્યો, કોમેન્ટ કરજો. પછી આપણે 10 ચૂસી ફૂટી નાખીને ખાધો મસ્ત ગરમીમાં ઠંડો બરફ. અને બરફ ખાધો અને બરફ ખાઈને પછી ચાલ્યો પાછો આવી ગયો રેતી ભરવા, કારણ કે બાકી હતી થોડીક બધી રેતી ભરવાનું ચાલુ કરીને થોડું રહેતું એટલે થોડું રેતી કરીને બધી ભરી દીધી. અને બધું તબાકડું અને પાવડો લઈને એક જગ્યાએ મૂકી દીધું. પાવડો તબાકડું મૂકી પછી અંદર નહીં લીધું. હવે મળીશું કાલનો. જય માતાજી.